નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 6.3 કમ્પ્લીટ કર્યું હતું. આજે હવે એના પછીનો જે ટોપિક છે આસન મૂલ્યો, એ આપણે અભ્યાસક્રમમાં નથી, એટલે આપણે એને અત્યારે રહેવા દઈએ છીએ, સ્કીપ કરીએ છીએ. સ્વાધ્યાય 6.4 આખું નીકળી ગયું છે. એના પછીનો જે ટોપિક છે મહત્તમ અને ન્યૂનતમ મૂલ્યો મેળવવાના. વિદ્યાર્થી મિત્રો, આ જે ટોપિક છે એ થોડોક ટફ છે, બરાબર? એટલે આનામાં ખાસ ધ્યાન આપજો. આ ટોપિક્સ જનરલી જોવા જઈએ તો ઓનલાઈન ભણાવવો બહુ જ મુશ્કેલ છે, પણ વ્યવસ્થિત ધ્યાન આપશો તો વાંધો નહીં આવે. એની અંદર આ ટોપિક્સની અંદર આપણે મહત્તમ અને ન્યૂનતમ મૂલ્યો મેળવવાના છે. કોઈ વિધેય આપેલું હોય એની અંદર આપણે મહત્તમ એની શું કિંમત મળે અને ન્યૂનતમ કિંમત શું મળે એ આપણે ચેક કરવાની છે. આ ટોપિક્સ આમ ઇમ્પોર્ટન્ટ છે, બરાબર? આનો ઉપયોગ આપણે જનરલી વ્યવહારિક રીતે આપણે કરતા હોઈએ છીએ. તો મહત્તમ અને ન્યૂનતમ મૂલ્યો મેળવીએ એ પહેલાં એની બેઝિક જે બધી નિર્ણાયક બિંદુઓ મેળવવા માટે સ્થાનીય મહત્તમ અને ન્યૂનતમ, બરાબર, અને વૈશ્વિક નિરપેક્ષ મહત્તમ મૂલ્ય અને નિરપેક્ષ ન્યૂનતમ મૂલ્ય, આ બધું મેળવવાનું આવે છે. તો પહેલાં આપણે જે વિધેય આપેલું હોય ને એ વિધેયના આપણે પહેલાં સ્ટાર્ટિંગમાં નિર્ણાયક બિંદુઓ મેળવવા પડશે. તો નિર્ણાયક બિંદુઓ કોને કહેવાય, બરાબર? પછી એનામાં પછી સ્થાનીય મહત્તમ આવે, સ્થાનીય ન્યૂનતમ આવે. પછી એ ટોપિક્સની અંદર આપણે વૈશ્વિક મહત્તમ અને વૈશ્વિક ન્યૂનતમ મૂલ્ય મેળવવાના થશે. તો આજે આપણે જે અભ્યાસ કરીશું એ રોજિંદા જીવનમાં આપણી જેટલી સમસ્યાઓ ઉદ્ભવતી હોય ને એની અંદર આપણે ઉપયોગી બને એમ છે. દાખલા તરીકે આપણે કોઈ ખેતીવાડી હોય ને આપણી પાસે 5 વીઘા જમીન હોય, એની અંદર આપણે ગમે કંઈક દાડમ, ચીકુ, જામફળ ગમે વાવવા છે, બરાબર? તો હવે એની અંદર કેટલા વૃક્ષની સંખ્યા છે, બરાબર, અને આપણે એનાથી થતો કેટલો ફાયદો છે એ આપણે એની કમ્પેરિઝનમાં જોઈએ. અને એની અંદર આપણી પાસે જમીન તો લિમિટેડ છે, તો એની અંદર આપણે કયા ગાળાથી કેટલા નારંગીના છોડ વાવીએ કે કેટલા દાડમના આપણે છોડ વાવીએ તો આપણે મેક્સિમમ ઉત્પાદન લઈ શકીએ. તો આનામાં આપણે મેક્સિમમ મેળવવાનું થયું, એટલે કે વધુમાં વધુ, એટલે કે મહત્તમ મેળવવાનું થયું, બરાબર છે? ક્યારેક એવું પણ આવે કે ઓછામાં ઓછું કેવી રીતના આવે કે દાખલા તરીકે કોઈ આપણું પાકિસ્તાનનું અને ઇન્ડિયાનું યુદ્ધ ચાલુ હોય અને બોર્ડર ઉપર આપણો સૈનિક ઊભો હોય, બરાબર? કોઈ એક બિંદુ હોય ઊભો છે અને સામેથી પાકિસ્તાનવાળાનું કોઈ શું કહેવાય આપણે વિમાન આવે છે, એના તો લડાયક વિમાન હોય, બરાબર, ફૂલ સ્પીડમાં આવતા હોય, તો એને આપણે અંદર એન્ટર ન થવા દેવા હોય તો આપણો જે સૈનિક છે એ નિશાન તાકીને બેઠો હોય કે ક્યારે એ મારી એકદમ નજીક આવે, બરાબર, નજીક આવે ને એને હું એના પ્લેનને હું ક્રેશ કરું, એના પ્લેનને હું ઉડાડી દઉં. તો આના માટે આપણે શું જોઈએ? તો મિનિમમ ઓછામાં ઓછું અંતર એ ક્યાં સુધી આવશે અને હું એને એકદમ નજીકથી એને વીંધી નાખું, બરાબર? તો આનામાં એકદમ નજીકની જરૂર પડે. એટલે આનામાં આપણે ક્યારેક મેક્સિમમની જરૂર પડે, ક્યારેક મિનિમમની જરૂર પડે. તો આવા આપણે દાખલાનો આપણે અભ્યાસ કરવાનો છે. તો એ પહેલાં આપણે વ્યાખ્યા નંબર 3 આપેલી છે એને થોડીક સમજીએ, બરાબર? આ વ્યાખ્યા 3 છે એ ખાસ એટલી બધી ઇમ્પોર્ટન્ટ નથી. હું તમને આ દાખલાની અંદર એક આગળ આપણે જઈશું ને ત્યારે પ્રથમ વિકલિત અને દ્વિતીય વિકલિત આવશે અને વૈશ્વિક મહત્તમ અને ન્યૂનતમ મેળવવાના દાખલા આવશે, બરાબર? એની અંદર આપણે થોડુંક વધારે ભાર દઈને એની અંદર ભણશું. બાકી આ ખાલી વ્યાખ્યા 3 છે એ ખાલી બેઝિક ઇન્ફોર્મેશન માટે છે. આપણે જોઈએ કે વ્યાખ્યા 3 ની અંદર શું છે.
તો વ્યાખ્યા 3. ધારો કે f એટલે કે વિધેય અંતરાલ I પર વ્યાખ્યાયિત છે. એની અંદર પાર્ટ એ માં જોઈએ તો કે કોઈ સંખ્યા C belongs to I એવી મળે કે જેથી પ્રત્યેક x belongs to I માટે f of C is greater than or equal to f of x થાય તો વિધેય f એ I માં મહત્તમ મૂલ્ય ધરાવે છે તેમ કહેવાય. આવા સંજોગોમાં f of C ને વિધેય f ની I માં મહત્તમ કિંમત કહે છે તથા C ને વિધેય f ની I માં મહત્તમ કિંમત માટેની સંખ્યા મહત્તમ કિંમત માટેની સંખ્યા કહે છે. બી પાર્ટ જોઈએ. કોઈ સંખ્યા C એવી મળે કે જેથી પ્રત્યેક x belongs to I માટે f of C is less than or equal to f of x થાય તો વિધેય f એ I માં ન્યૂનતમ મૂલ્ય ધરાવે છે તેમ કહેવાય. આ સંજોગોમાં f of C ને વિધેય f ની I માં ન્યૂનતમ કિંમત કહે છે તથા C ને વિધેય f ની I માં ન્યૂનતમ કિંમત માટેની સંખ્યા કહે છે. અને થર્ડ સી પાર્ટ છે. કોઈ સંખ્યા C belongs to I એવી મળે કે જેથી f of C એ
વિધેય એફની આઈમાં મહત્તમ કે ન્યૂનતમ કિંમત હોય તો વિધેય એફ એ આઈમાં આત્યંતિક મૂલ્ય ધરાવે છે તેમ કહેવાય. આ સંજોગોમાં એફ ઓફ સી ને વિધેય એફનું આઈમાં આત્યંતિક મૂલ્ય કહે છે. તથા સંખ્યા સી ને આત્યંતિક સંખ્યા કહે છે. ચલો જોઈએ વ્યાખ્યા 3 શું કહે છે. ધારો કે એફ એ અંતરાલ આઈ પર વ્યાખ્યાયિત છે. કોઈ વિધેય આપેલું છે અને અંતરાલ એટલે કે આઈ એટલે કે આઈ બિલોંગ્સ ટુ એમ આપેલું હોય કે 1 2 કરી અને 10 સુધી, બરાબર. એટલે કે આઈની કિંમત છે એ 1 to 10 ની અંદર મળવી જોઈએ, બરાબર. એટલે એની ઉપર કોઈ વ્યાખ્યાયિત થતી હોય તો કોઈ સંખ્યા સી બિલોંગ્સ ટુ આઈ એટલે કે આની અંદરથી કોઈ આપણે એક સંખ્યા લઈએ એને આપણે સી કહીએ એટલે કે 5 બિલોંગ્સ ટુ આઈ થાય, બરાબર. એવી મળે કે પ્રત્યેક એક્સ બિલોંગ્સ ટુ આઈ. હવે એક્સ એવો કોઈ આપણે બીજો લઈએ આની અંદરથી એક્સ આપણે એવી એક સંખ્યા મળે 6 7 8 9. એના માટે એફ ઓફ સી ઇઝ લેસ ધેન ઓર ઇક્વલ ટુ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ એફ ઓફ એક્સ થાય. એક આપણે સી લીધો આઈમાંથી અને બીજો આપણે કયો લીધો બિંદુ એક્સ લીધું, બરાબર. એની અંદર જે એફ ઓફ સી અને એફ ઓફ એક્સની વેલ્યુ એટલે કે આપણે એક્સ આપણે આને શું કીધો 5 ને આપણે સી કીધો, બરાબર. અને 7 બિલોંગ્સ ટુ ઇન આઈ લઈએ તો આ જે 7 છે એને આપણે એક્સ કહીએ. એ કિંમત આપણે વિધેયની અંદર મૂકીએ. વિધેય જે આપેલું છે વિધેય એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ કદાચ કંઈક આપેલું હોય એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ 3x + 2 આપેલું છે તો એની અંદર આપણે એક્સની જગ્યાએ 5 લઈએ અને એક્સની જગ્યાએ 7 લઈએ અને જો આપણે એફ ઓફ એક્સ છે એ એફ ઓફ સી છે એ એફ ઓફ એક્સ કરતાં મોટા મળે એટલે કે એફ ઓફ એક્સ ઇઝ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ એફ ઓફ એક્સ થાય તો વિધેય એફ એ આઈમાં મહત્તમ મૂલ્ય ધરાવે છે. એટલે કે આપણે શું સી મેક્સિમમ મળે, સી પોઈન્ટ આગળ આપણે શું વિધેય મહત્તમ મળે છે, બરાબર. એટલે આપણે જે આ સી માટેની વાત કરવાની છે આની અંદર એટલે કે સી બિંદુ આગળ આપને વિધેય કેવું મળે છે મહત્તમ મળે છે, બરાબર. તો એફ એ આઈમાં મહત્તમ મૂલ્ય ધરાવે છે તેમ કહેવાય, બરાબર. આવા સંજોગોમાં એફ ઓફ સી ને વિધેય એફની આઈમાં મહત્તમ કિંમત કહે છે. આજે આવું મળ્યું એફ ઓફ સી ઇઝ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ એફ ઓફ એક્સ મળ્યું, બરાબર. તો આપણે જે આ એફ ઓફ સી મળ્યું એને વિધેય એફની આઈમાં એટલે કે જે આઈ છે એની અંદર આપણે 5 આગળ મહત્તમ કિંમત ધરાવે છે તેવું કહી શકીએ, બરાબર. શું કીધું કે 5 આગળ કેવું છે મહત્તમ કિંમત ધરાવે છે અને તથા સી ને વિધેય એફની આઈમાં મહત્તમ કિંમત માટેની સંખ્યા કહે છે. જે સી મળે છે એને આપણે શું કહીશું મહત્તમ કિંમત માટેની સંખ્યા. ક્લિયર. હવે એનાથી ઊંધું કે કોઈ સંખ્યા સી એવી મળે
કે જેથી પ્રત્યેક x બિલોંગ્સ ટુ i માટે f ઓફ c ઇઝ લેસ દેન ઓર ઇક્વલ ટુ f ઓફ x મળે. એટલે કે f ઓફ c કેવું મળશે? નાનું મળે. તો નાનું મળે તો આપણે શું કહીશું? તે વિધેય f એ i માં ન્યૂનતમ મૂલ્ય ધરાવે છે તેમ કહીશું. ક્લિયર? એના પછી જોઈએ આગળ. અને આવા સંજોગોમાં f ઓફ c ને વિધેય f ની i માં ન્યૂનતમ કિંમત કહે છે. બરાબર? જે આ c પોઈન્ટ મળશે એને આપણે શું કહીશું? વિધેય f, જે વિધેય આપેલું છે એની i માં એટલે કે અંતરાલમાં, એ અંતરાલમાં આપણે ન્યૂનતમ કિંમત છે તેવું કહીશું. અને જે c છે, c ને વિધેય f ની i માં ન્યૂનતમ કિંમત માટેની સંખ્યા કહીશું. ક્લિયર? સમજાય છે? c પોઈન્ટ આગળ કેવું મળે છે? વિધેય ન્યૂનતમ મળે છે. અને જે c પોઈન્ટ છે એને આપણે શું કહીશું? ન્યૂનતમ કિંમત માટેની સંખ્યા. ક્લિયર? ચલો, હવે ક્યારેક એવું થશે કે c બિલોંગ્સ ટુ આપણે i લઈએ કે એવી સંખ્યા મળે કે જેથી f ઓફ c એ વિધેય f ની i માં મહત્તમ કિંમત કે ન્યૂનતમ કિંમત હોય. બરાબર? ક્યારેક મહત્તમ હોય, ક્યારેક ન્યૂનતમ હોય. તો એવી જે કિંમત છે એને f ને i માં આત્યંતિક મૂલ્ય, શું કહીશું આપણે? આત્યંતિક મૂલ્ય ધરાવે છે તેવું કહીશું. આવા સંજોગોમાં f ઓફ c ને વિધેય f નું i માં આત્યંતિક મૂલ્ય કહે છે. બરાબર? અને તે c ને કેવી સંખ્યા કહેવાય? આત્યંતિક સંખ્યા કહેવાય. ક્લિયર? ચલો, હવે આના આપણે દાખલા જોઈશું એટલે તમને થોડોક વધુ ખ્યાલ આવશે કે શું કહેવા માગે છે વ્યાખ્યા. તો આપણે આ જોવાનું છે, f ઓફ c ઇઝ ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ f ઓફ x મળે છે અને f ઓફ c લેસ દેન ઓર ઇક્વલ ટુ f ઓફ x મળે. તો એની ઉપરથી આપણને c મહત્તમ મળે છે કે ન્યૂનતમ મળે છે એ આપણે કહી શકીએ. બરાબર? અને c આગળ મહત્તમ વિધેયની કેટલી કિંમત મળે છે એ પણ આપણે કહી શકીએ. જો આવું હોય, આવું મળતું હોય તો c પોઈન્ટ આગળ f વિધેય f ની મહત્તમ કિંમત મળે છે. બરાબર? c પોઈન્ટ આગળ વિધેય f ની મહત્તમ કિંમત મળે છે. અને આવું મળશે તો c બિંદુ આગળ વિધેય f ની ન્યૂનતમ કિંમત મળે છે. અને f ઓફ c મૂકીશું એટલે કઈ ન્યૂનતમ કિંમત મળે એ પણ આપણે ખ્યાલ આવી જશે. ક્લિયર? ચલો, હવે આપણે ગ્રાફની અંદર જોવું હોય તો જો ગ્રાફ ડ્રો કરીને જોઈએ તો કોઈ આવી રીતનું છે, x એક્સિસ અને y એક્સિસ. બરાબર? આ y અને આ x. આવી રીતનો કોઈ ગ્રાફ છે, આવી રીતનો કોઈ ગ્રાફ છે. તો આની અંદર આપને એક જ કિંમત મળશે. કઈ? મેક્સિમમ મળશે. આનામાં આપણે શું મળશે? મેક્સિમમ. એટલે કે મેક્સિમમ ક્યાં મળશે? અહીંયા આગળ જ મળે. હવે આનામાં ન્યૂનતમ ન મળે. કેમ ન મળે? કે ન્યૂનતમ એટલે કે આનામાં તો આ એરો તો આ બાજુ ચાલ્યો જ જાય છે, તો એરો તો આ બાજુ ક્યાંય સુધી પહોંચશે, આનો કોઈ અંત આવશે નહીં. સેમ જ આ બાજુ ક્યાંય આનો અંત આવશે? આનામાં ન્યૂનતમ કિંમત મળે જ નહીં. એટલે આનામાં શું મળશે? મેક્સિમમ કિંમત મળશે. ને એ ક્યાં મળશે? આ જગ્યાએ મળશે. રેડી? તો આપણે અહીંયા શું મળશે? f ઓફ c લેશો તો એ ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ f ઓફ x મળશે. ક્લિયર? ચલો, હવે આવી રીતનો કોઈ ગ્રાફ હોય, આટલું જ હોય. બરાબર? આ બે જ પોઈન્ટ હોય તો આપને અહીંયા છે એ શું મળશે? f ઓફ c ઇઝ ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ f ઓફ x મળશે. એટલે કે અહીંયા આપને મહત્તમ મળશે. અને આ પોઈન્ટ આગળ આપને કેવું મળશે? ન્યૂનતમ મળશે. એટલે કે આવું મળશે, f ઓફ x. એટલે કે આ c પોઈન્ટ, આ જે કદાચ x y z જે અહીંયા પોઈન્ટ હોય, આ પોઈન્ટ કદાચ અહીંયા 5 છે તો f ઓફ 5 આગળ છે કેવું મળે છે? આપણે ન્યૂનતમ મળે છે. અને અહીંયા f ઓફ 25 હોય તો f ઓફ 25 આગળ વિધેય કેવું મળે છે? મેક્સિમમ મળે છે. ક્લિયર? ચલો, હવે કદાચ આ ગ્રાફ આપણે ફર્સ્ટ લીધો એનાથી ઓપોઝિટ હોય, એટલે કે આવી રીતનો કોઈ ગ્રાફ હોય. આવી રીતનો કોઈ ગ્રાફ છે તો જો આનામાં મેક્સિમમ એટલે કે વધુમાં વધુ કાંઈ નહીં મળે.
કેવી રીતના આપણે નક્કી કરી શકીએ? આ ગ્રાફ તો આવી રીતનો કન્ટિન્યુ આની કિંમત તો વધતી જ જવાની છે, પણ કેટલી વધવાની છે આપણે કંઈ ખબર પડે નહીં. બરાબર, કોઈ રેખા હોય, રેખાનો અંત છે જ નહીં. આ રેખા છે એ કન્ટિન્યુ આવી રીતના આમ ક્યાંય સુધી ઇન્ફાઇનાઇટ સુધી વેલ્યુ મળશે, આ બાજુ એની ઇન્ફાઇનાઇટ કિંમત મળે. એટલે આનો કોઈ મેક્સિમમ કે ન્યૂનતમ આપણે કહી ન શકીએ. સેમ એઝ આનામાં પણ આપણે મેક્સિમમ અને ન્યૂનતમ કિંમત એટલે મેક્સિમમ કિંમત ન મળે, ન્યૂનતમ મળે. ન્યૂનતમ કયા પોઈન્ટ આગળ મળે? કે જે આ જે પોઈન્ટ હોય તે. એટલે આપણે વિધેય આપેલું હોય ને, એફ ઓફ એક્સ જે વિધેય આપેલું હોય એની ઉપરથી ખબર પડે કે આ કયું પોઈન્ટ હશે અને આ કયા પોઈન્ટ આગળ કેટલી કિંમત મળે છે એ આપણને ખબર પડે. ક્લિયર? ચલો હવે આનું એક આપણે ઉદાહરણ જોઈએ. તો ઉદાહરણ નંબર 26 છે. જોઈએ આપણે ઉદાહરણ નંબર 26. વિધેય f of x is equal to x square, x belongs to R ના મહત્તમ તથા ન્યૂનતમ મૂલ્યો હોય તો તે શોધો. વિધેય f of x is equal to x square, x belongs to in R નો મહત્તમ તથા ન્યૂનતમ મૂલ્યો મેળવવાના છે. ચલો હવે x belongs to આપણે શું કીધું છે? R કીધું છે. અંતરાલ શું કીધો છે? R કીધો છે. બરાબર, R માંથી એવા પોઈન્ટ લેવાના કે કયા પોઈન્ટ આગળ ન્યૂનતમ મળે છે અને કયા પોઈન્ટ આગળ આપને મહત્તમ મળે છે. તો આનો આપણે ગ્રાફ જોઈએ તો ખબર પડે કે આનો ગ્રાફ આપણે દોરીએ તો જો આપણે એફ ઓફ શું લઈશું? માઇનસ પેલા 2 લઈએ, -2 તો આપણે શું મળશે? 4 મળશે. એફ ઓફ -1 લઈએ તો 1 મળશે. એફ ઓફ 0 લઈએ તો શું મળશે? 0. એફ ઓફ 1 લઈએ તો 1 મળશે. એફ ઓફ 2 લઈએ તો શું મળશે? 4 મળશે. તો આનો આપણે ગ્રાફ લઈએ તો ગ્રાફ કેવી રીતનો થશે? જો 0 આગળ શું મળે છે? 0 મળે છે. એટલે x અને y કોર્ડિનેટ, આ x કોર્ડિનેટ હોય, આ y હોય. એટલે કે આ x આ જે પોઈન્ટ છે એનામાં x આમ હોય, આ એનો y આમ હોય. બરાબર. બીજો શું મળે છે આપણે? 1 આગળ 1 મળે છે. એટલે કે અહીંયા 1 એ 1, -1 એ 1 મળે છે. એટલે -1 એ 1. 2 એ 4 મળે છે. એટલે આ 2 એ કેટલું મળે છે? 4 મળે છે. સેમ એઝ અહીંયા કેટલું મળે છે? -2 એ 4 + 4 મળે છે. એટલે આવી રીતનું મળે. તો આનો ગ્રાફ આપણે ડ્રો કરીએ તો આપણે આવી રીતનું મળે. મળે કે ન મળે? ચલો હવે આ ગ્રાફ જોઈને જ આપણે ખબર પડી જાય કે કયા પોઈન્ટ આગળ આપણે ન્યૂનતમ મળે. તો કે 0 પોઈન્ટ આગળ. જો 0 પોઈન્ટ આગળ કેવું મળે છે? આપણે 0 મળે છે. અને મહત્તમ મેળવવું હોય તો આનામાં મળે? ન મળે. જો મહત્તમ તો આનામાં ઇન્ફાઇનાઇટ સુધી વેલ્યુ મળવાની, સેમ એઝ આનામાં ઇન્ફાઇનાઇટ મળે. એટલે આની આપણે ન્યૂનતમ કિંમત મળે, મહત્તમ કિંમત મળે નહીં. તો અહીં આપણે લખવું હોય તો f of x is equal to x square છે. તો x square હંમેશા કેવું મળશે? પોઝિટિવ જ મળશે. બરાબર. તો આપણે f of x ની વેલ્યુ કેવી મળશે? પોઝિટિવ જ મળશે. એટલે કેવી મળશે? 0 કરતાં મોટી. એટલે આને આપણે આવી રીતે લખવું હોય તો લખી શકીએ કે અહીં f of x is equal to x square છે. આપણે જાણીએ છીએ જો આ બધા દાખલા છે એ ખાલી MCQ માટે છે, સ્ટાર્ટિંગના થોડાક છે એ
આ દાખલા આપને થિયરીમાં એટલે કે 2 માર્ક્સમાં 5 માર્ક એટલે 2 માર્ક્સમાં 3 માર્ક્સમાં 4 માર્ક્સમાં એવી રીતના આ દાખલા નહીં હોય. ખાલી MCQ ટાઈપમાં આવી રીતના દાખલા પૂછી શકે જે તમારે ગ્રાફ ડ્રો કરીને સીધો તમે આન્સર લખી શકો. બરાબર. આપણે જાણીએ છીએ કે x² કેવું મળશે, હંમેશા કેવું મળે, 0 મળે, કાં 0 કરતાં મોટું જ મળશે. એક્સની કોઈ પણ કિંમત લઈ લો અને એનો સ્ક્વેર મેળવો તો કેવું મળશે આપને, પોઝિટિવ મળે. હવે x² ઇઝ ઇક્વલ ટુ x² ઇઝ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0 મળ્યું તો આપણે એમ કહી શકીએ કે f(x) પણ કેવું મળશે, 0 અથવા 0 કરતાં મોટું મળશે. જો આની જગ્યાએ આપણે f(x) લખી શકીએ તો f(x) કેવું મળશે આપણે, 0 કરતાં મોટું. તો આનામાં હવે આપણે ડાયરેક્ટ કહી શકીએ કે વિધેય f(x) ની આનામાં જોઈ લો આવી રીતનું હોય ને તો આપણે એમ કહી શકીએ કે આની ન્યૂનતમ કિંમત મળે. કેટલી મળે, 0 મળે. મહત્તમ કિંમત કેટલી મળશે, તો 0 કરતાં મોટી, પણ કેટલી લેવાની. બરાબર. આનામાં મહત્તમ કિંમત આપણે કહી શકીએ નહીં. ન્યૂનતમ કિંમત કહી શકીએ કે ન્યૂનતમ નાનામાં નાની કિંમત આનામાં શું મળશે, જો આવી રીતના આપેલું છે, આવી રીતના f(x) ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 5 આપેલું છે તો આપણે આનામાં શું કહી શકીશું કે આની ન્યૂનતમ કિંમત કેટલી મળશે, 5 મળશે. રેડી. કદાચ આવી રીતનું આપેલું હોય કે 5 ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ f(x) બે એક જ થયું. બરાબર. એટલે આમાં આની ન્યૂનતમ કિંમત કેટલી મળશે, 5 મળશે. પણ આવું આપેલું હોત તો f(x) ની આવી રીતનું આપેલું હોય તો શું થશે, તો કે આની અંદર શું મળશે, મહત્તમ કિંમત મળશે. મહત્તમ કિંમત ન મળે પણ 5 કરતાં કેવા છે, નાના. એટલે આની f(x) ની મહત્તમ કિંમત મળશે. મહત્તમ કિંમત શું મળશે, તો કે 5 મળશે. જો ધ્યાન આપજો, આનામાં શું મળશે, મહત્તમ કિંમત 5 મળશે. 5 થી મોટી કિંમત બીજી ન મળી શકે કારણ કે f(x) એ કેટલો છે, 5 જેટલો અથવા 5 થી નાનો છે. જો આ બાજુ જુઓ તમે, f(x) ની કિંમત કેવી મળશે, 5 જેટલી મળશે અથવા 5 થી આ બાજુ નાની જ મળશે. બરાબર ને. હું અહીંયા f(x) ઇઝ ઇક્વલ ટુ 6 ન લખી શકું. f(x) ઇઝ ઇક્વલ ટુ 6 લખું તો આવું મળે, આ પોસિબલ છે નથી. બરાબર. એટલે x ની કિંમત, f(x) ની કિંમત આપને કાં મહત્તમ વધુમાં વધુ 5 મળશે અથવા તો 5 થી નાની જશે. પણ આની અંદર નાની કિંમત કેટલી મળશે આપણે કહી શકીએ, ન કહી શકીએ. બરાબર. આપણે એમ કહીએ કે 1 લાખ નાની છે પણ 1 લાખને એના કરતાં 10 છે, 1 લાખને 10 એના કરતાં નાના, 1 લાખને 20 એના કરતાં નાના, એના કરતાં 20 લાખ નાના, મોટા. એટલે આપણે આનામાં ઊંધું થઈ ગયું. f(x) ઇઝ ઇક્વલ ટુ નાની કિંમત મેળવવાની એટલે કે માઇનસની અંદર. બરાબર. 5 પછી 4 3 2 1. એટલે આપણા આની અંદર કોઈ તમે એવી કોઈ કિંમત જ ન કહી શકો કે તમને નાની મળે. કોઈ તમે જે કિંમત કહેશો એને તમે હજી અડધી કરી નાખો તો એના કરતાં નાની મળવાની જ છે. બરાબર. સેમ આનામાં તમે મહત્તમ કિંમત આની મળશે 5, પણ આનામાં આપણે કહી નહીં શકીએ કે ન્યૂનતમ કિંમત એની કેટલી મળશે. રેડી. એટલે આ જે આપેલું છે એની અંદર આપણે શું મળશે, મહત્તમ નહીં પણ ન્યૂનતમ કિંમત મળશે. નાનામાં નાની કિંમત આપણે ખબર પડશે કે f(x) ની 0 નાની હોઈ શકે. એનાથી મોટી કિંમત હવે આપણે મેળવવી હોય કે આનામાં f(x) ની મોટી કિંમત શું મળે તો આપણે કહી શકશું નહીં. ક્લિયર. આથી આપણે એમ કહી શકીએ કે વિધેય f નું ન્યૂનતમ કિંમત અથવા ન્યૂનતમ મૂલ્ય કેટલું મળે છે, 0 છે. તથા હવે આપણે c મેળવવાનો કે આપણે જે વ્યાખ્યામાં જોયું હતું તો c એટલે કે કયા પોઈન્ટ આગળ આપણે 0 મળે છે. તો અહીંયા હું શું મૂકું તો મને 0 મળે, તો કે 0 બિંદુ 0 લઉં તો જ મને 0 મળે ને. તો તથા આ ન્યૂનતમ કિંમત x ઇઝ ઇક્વલ ટુ 0 આગળ મળે છે. બરાબર ને. હવે એને જો થોડુંક ડિટેલમાં કીધું છે કે હવે આલેખ ઉપરથી
વધુમાં વિધેયના આલેખ પરથી જોઈ શકાય કે f ને મહત્તમ મૂલ્ય નથી. બરાબર. આથી f ને r માં x ની કોઈ પણ કિંમત માટે કોઈ પણ કિંમત આગળ મહત્તમ નથી. બરાબર ને, કોઈ કિંમત એવી નહીં મળે કે જ્યાં આપણે એમ કહી શકીએ કે મહત્તમ મળે છે. બાકી ન્યૂનતમ આ ગ્રાફ ઉપરથી કહી શકીએ કે એની ન્યૂનતમ વેલ્યુ શું મળશે? 0. મહત્તમ કિંમત આપણે ન કહી શકીએ કે કેટલી મળશે. ક્લિયર? ચલો હવે આપને જો અહીંયા શું કીધું છે? x બિલોંગ્સ ટુ r કીધું છે. રેડી? હવે એની જગ્યાએ કદાચ આપને એમ કીધું હોય કે x બિલોંગ્સ ટુ -2 થી 1 કીધું હોય તો -2 થી 1 કીધું હોય એટલે કે કઈ કઈ કિંમત લેવાની થાય? જો -2 f ઓફ -2 શું મળે છે? 4 મળે છે. f ઓફ -1 આની અંદર -1 આવે એટલે આ કિંમત લઈએ, આ લઈએ, આ લઈએ અને આ લઈએ. f ઓફ 2 ન લઈ શકીએ. બરાબર. x ની વેલ્યુ ક્યાંથી ક્યાં કીધી છે? -2 થી કરી અને 1 સુધી. તો આપણે -2, -1, 0 અને 1 લીધા. તો એનામાં આપણે કયા પોઈન્ટ આગળ મહત્તમ મળે છે? તો જો c આપને શું મળશે? -2 પોઈન્ટ આગળ કેવું મળે છે? મહત્તમ મળે છે. અને f ઓફ x એટલે કે f ઓફ c કેટલું મળે છે? 4 મળે છે. બરાબર ને? આ શું મળે છે? આપને મહત્તમ મળે છે. અને ન્યૂનતમ કેટલું મળે છે? તો કે f ઓફ 0 એટલે કે c ઇઝ ઇક્વલ ટુ 0. f ઓફ 0 આગળ કેટલું મળે છે? 0. એટલે આ આપને શું મળશે? ન્યૂનતમ મળશે. ક્લિયર? જો અહીંયા x બિલોંગ્સ ટુ r ની જગ્યાએ ખાલી x બિલોંગ્સ ટુ -2 થી 1 કીધું હોય તો આનામાં આપણે મહત્તમ કિંમતે મળે અને ન્યૂનતમે મળે. મહત્તમ કયા પોઈન્ટ આગળ મળશે? તો કે c ઇઝ ઇક્વલ ટુ -2 આગળ. કેટલું મળશે? તો f ઓફ c ઇઝ ઇક્વલ ટુ 4 મળશે. ક્લિયર? c પોઈન્ટ આગળ એટલે કે -2 આગળ વિધેય f ની મહત્તમ કિંમત મળે છે. સેમ એઝ c ઇઝ ઇક્વલ ટુ 0 પોઈન્ટ આગળ, 0 બિંદુ આગળ f ઓફ 0 એટલે કે 0 મળે છે, એટલે કે ન્યૂનતમ કિંમત મળે છે. બરાબર. એટલે આવી રીતનું અંતરાલ આપેલું હોય તો એની અંદરથી આપણે કહી શકીએ કે મહત્તમ મળે છે કે ન્યૂનતમ. એટલે હવે આપણે જે દાખલા જોઈશું એનામાં ક્યારેક એવું બનશે કે મહત્તમ કિંમત જ મળશે, ન્યૂનતમ કિંમત નહીં મળે. ક્યારેક એવું થશે કે ન્યૂનતમ કિંમત જ મળશે, મહત્તમ નહીં મળે. અને ક્યારેક એવું થશે કે મહત્તમે મળશે અને ન્યૂનતમે મળશે. બરાબર છે? એટલે હવે આગળ આપણે દાખલા નંબર જોઈએ 27. જો વિધેય f of x is equal to mod x, x belongs to r ના મહત્તમ તથા ન્યૂનતમ મૂલ્યોનું અસ્તિત્વ હોય, મૂલ્યોનું અસ્તિત્વ હોય તો તે શોધો. જો વિધેય f of x is equal to mod x હોય અને x belongs to r હોય તો એના આપણે મહત્તમ તથા ન્યૂનતમ મૂલ્યોનું અસ્તિત્વ હોય તો આપણે તે શોધવાના છે. હવે તમે આનો આપણે ગ્રાફ દોરીએ તો આપને ખ્યાલ આવશે. બરાબર. આપણે ડાયરેક્ટ લખવું હોય તો લખી શકીએ કે અહીં f of x is equal to mod x અને આપણે જાણીએ છીએ શું? છીએ કે તો ગ્રાફ વગેરે આપણે કહી શકીએ કે મોડ x ની કિંમત કેવી મળશે? કાં 0 મળશે, કાં 0 કરતાં
મોટી મળશે, બરાબર. એટલે શું થશે? આવી રીતનું થશે. એક જ મિનિટ. શું થશે? એની કિંમત 0 કરતા મોટી મળશે, કારણ કે મોડની અંદર છે નેગેટિવ કિંમત લઈ લઈશું કેવી થઈ જશે? પોઝિટિવ. એટલે એની 0 અથવા 0 કરતા મોટી. તો આના બરાબર આપણે શું આપેલું છે? f of x આપેલું છે. તો f of x કેવું થશે? 0 કરતા મોટું. તો જો આનામાં ન્યૂનતમ કિંમત મળે, બરાબર ને? એટલે શું થશે? આથી f નું ન્યૂનતમ મૂલ્ય શું છે? 0 છે. તો ન્યૂનતમ મૂલ્ય મળશે આનામાં. વધુમાં આપણે એમ કહીએ કે f of x ની મહત્તમ કિંમત શું મળે? તો ન કહી શકીએ. ક્લિયર? એટલે ન્યૂનતમ મૂલ્ય શું છે? 0 છે. અને 0 કયા પોઈન્ટ આગળ મળે છે? તો કે 0 આગળ જ મળે છે, બરાબર. 0 આપણે f of x માં 0 મૂકીએ તો જ આપણે 0 મળે. તો x ઇઝ ઇક્વલ ટુ 0 આગળ ન્યૂનતમ મૂલ્ય મળે છે, બરાબર. હવે આનામાં જો ન્યૂનતમ કિંમત મળી ગઈ, હવે મહત્તમ કિંમત, તો મહત્તમ કિંમત આની ઉપરથી આપણે કહી શકીએ કે મહત્તમ કિંમત મળશે નહીં, બરાબર ને? એટલે કે f ને r માં મહત્તમ મૂલ્ય નથી, બરાબર ને? કોઈ એવી સંખ્યા નથી આપણે પર્ટિક્યુલર કે કહી શકીએ કે આપણે f of x ની આ મહત્તમ કિંમત મળે છે. એટલે કે આપણે કહી શકીએ કે આથી f ને r માં x ની કોઈ પણ કિંમત માટે, કોઈ પણ કિંમત આગળ મહત્તમ મૂલ્ય નથી. કદાચ આનો આપણે ગ્રાફ દોરીએ તો ગ્રાફ આપણે આવી રીતના મળે. આવી રીતનો ગ્રાફ મળે, બરાબર. આ બાજુ તો એની મહત્તમ કિંમત તમે મેળવવા જાઓ તો મળશે જ નહીં. આગળ તમે હાલ્યા જ જશો અને ન્યૂનતમ કિંમત ક્યાં મળશે? તો કે 0 આગળ મળશે. આ ગ્રાફની, આ ગ્રાફ તમે જોવો છો તો એ ગ્રાફમાં તમને નાનામાં નાની કિંમત ક્યાં મળે છે? તો 0 મળે છે. અને કયા પોઈન્ટ આગળ મળે છે? તો કે 0 આગળ, બરાબર છે. એટલે ન્યૂનતમ કિંમત મળે, મહત્તમ કિંમત મળે નહીં. આ જ દાખલાની અંદર x બિલોંગ્સ ટુ r આપેલું છે. શું આપેલું છે? x બિલોંગ્સ ટુ r. ગયા દાખલાની જેમ જ લઈ લઈએ. x બિલોંગ્સ ટુ -2 થી 1 લઈએ, -2 થી 1 લઈએ તો આપણે f of x આની અંદર કિંમત મૂકતા જઈએ. તો f of હું -2 લઉં તો મને શું મળશે? મોડની અંદર -2 એટલે +2 મળે, બરાબર. f of -1 લઉં તો શું મળશે? +1 મળશે. f of 0 લઉં તો શું મળશે? 0 મળશે. f of 1 લઈશ તો શું મળશે? 1 મળશે. કયા પોઈન્ટ આગળ મને મેક્સિમમ વધુમાં વધુ મળે છે? તો કે -2 પોઈન્ટ આગળ. કેટલું મળે છે? તો કે 2 મળે છે, બરાબર. કયા પોઈન્ટ આગળ ન્યૂનતમ મળે છે? તો કે 0 પોઈન્ટ આગળ, બરાબર ને? કેટલું મળે છે? તો કે 0 મળે છે. તો આ આપણું ન્યૂનતમ થશે અને આ આપણું મહત્તમ કિંમત થશે, બરાબર. એટલે પોઈન્ટે ખબર હોવી જોઈએ અને કેટલી કિંમત મળે છે એ પણ ખબર હોવી જોઈએ. જો આપણે આવું આપેલું હોત તો આપણે મહત્તમ અને ન્યૂનતમ બે કિંમત મળત. પણ આની અંદર x બિલોંગ્સ ટુ r છે, વાસ્તવિક સંખ્યા બધી લેવાની છે. તો એના માટે આપણે ન્યૂનતમ કિંમત જ મળશે, મહત્તમ કિંમત મળશે નહીં. ક્લિયર? આજે બસ આટલું રાખીએ. નેક્સ્ટ લેક્ચરમાં મળીએ ત્યારે થોડુંક હજી વધુ ડિટેલમાં જોઈશું અને ઉદાહરણ 28 થી આપણે સ્ટાર્ટ કરીશું. ઓકે, બાય બાય. થેન્ક યુ એવરીવન.